લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આજે શહેરના વિકાસને લઈને મોટા નિર્ણય લેવાયા છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કુલ 22 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે। રોડ, ડ્રેનેજ, પાણી પુરવઠા અને હેરિટેજ સંબંધિત કામો સામેલ છે। ખાસ કરીને ઐતિહાસિક માંડવી દરવાજાનું રિસ્ટોરેશન અને રિનોવેશનનું કામ 4 કરોડ 90 લાખ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે। વિવિધ ઝોનમાં રોડ અને રસ્તાઓના કામ માટે નાણાકીય મર્યાદા વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે। સમિતિમાં 22 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। આમાંથી એક દરખાસ્તને જાણમાં લેવામાં આવી છે અને બાકીની 21 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। કામગીરીની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 5 કરોડની મર્યાદામાં કાચા પાકા રોડ કરવાનો ઇજારો હતો, જેમાં 2.5 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 75 લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગ કરવાનું કામ હતું, જે 30.28% ઓછા મુજબ 75 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે। સાથે સાથે આ ઇજારદાર પૂર્વ ઝોનમાં પણ આ જ ભાવે અને આ જ શરતોએ પૂર્વ ઝોનનો ઇજારદાર એક્સપાયર થયેલો હોય એની પાસે નવીન ઇજારો ન થાય ત્યાં સુધી કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં 30 કરોડની મર્યાદામાં 18.75% વધુ મુજબ ઝોનના રોડના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 30 કરોડની મર્યાદામાં 18.75% વધુના યુનિટ રેટથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં 35 કરોડની મર્યાદામાં 18.75% વધુ મુજબ પ્રોજેક્ટના રોડની કામગીરી મંજૂર કરવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં 4 કરોડની નાણાકીય મર્યાદામાં કાચા પાકા રસ્તાનો જે ઇજારો હતો, જેમાં 3 કરોડની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી, જેને મંજૂર કરવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 35 કરોડના ખર્ચે કાચા પાકા સેન્ટ્રલ ડિવાઇડર DBM-BC સિલકોટના ઇજારા હતા, જેમાં હજુ વધુ કામ હોય 20 કરોડની નાણાકીય મર્યાદા વધારે માગવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે। આ ઇજારો જૂનો 17.50%નો હતો અને જૂના એસોરથી થયેલો હતો, લગભગ 5.75%, એટલે કે 1.5 કરોડ રૂપિયાની બચત થાય એવી શક્યતાઓ છે। મિકેનિકલ ખાતા દ્વારા પોકલેન હિટાચી મશીનનો જે ઇજારો છે 32.48% ઓછા મુજબ 1 કરોડ 35 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે। 1380 રૂપિયા પ્રતિ કલાક મશીનરીની ભાવ રહેશે। સ્વર્ણિમ ગ્રાન્ટ 24-25 હેઠળ જે 6 નંગ CNG ફ્યુઅલ ફાયર સેલ્ફ પ્રોપેલ્ડ મિકેનિકલ સ્વીપર મશીન લેવાના છે, જે કામને મંજૂરી આપવામાં આવી છે। જમીન મિલકત શાખા કોમર્શિયલ દ્વારા શહેરી ફેરિયાઓ જે ધંધો કરે છે એના માટે જે સ્ટ્રીટ વેન્ડર હંગામી સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને ફાઇનલ પોલિસી નીતિ નિયમો વેન્ડિંગ નોન વેન્ડિંગ ઝોન અને રજિસ્ટર્ડ વેન્ડરનું લિસ્ટ સ્થાયી સમિતિ મારફતે ફાઇનલ થયા પછી સામાન્ય સભાની મંજૂરી લેવાની રહેશે। જે ફેરફાર કરવામાં આવ્યો છે એમાં જે કમિટી બનાવી છે એમાં DCP ટ્રાફિક અને સ્થાયી સમિતિ ચેરમેનને એક્સ ઓફિશિયલ મેમ્બર તરીકે લેવાના રહેશે। એ સિવાય નાના મોટા ફેરફારો સૂચનોના આધારે કરવામાં આવશે। ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે TPનું કામ છે એમાં જે 4 એજન્સીઓ છે એના ભાવમાં 10%નો વધારો માગવામાં આવ્યો, જેને મંજૂર કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 17માં સુસેન સર્કલથી ભવંસ જતા રસ્તે પાર્ષિક સોસાયટીની બહાર સુસેન પમ્પિંગ સ્ટેશનમાં જતી મુખ્ય નળીકામાં ભંગાણ થયા હતા। 67-3C હેઠળ 27,55,000 ખર્ચને મંજૂરી જાણમાં લેવામાં આવ્યો છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં આગામી 1 વર્ષ માટે ડ્રેન નળીકા દુરસ્તીનો જે ઇજારો છે 1% ઓછા મુજબ 5 કરોડ નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવે છે। ગોત્રી ગામથી લક્ષ્મીપુરા તળાવ સુધી હયાત પાકી વરસાદી ચેનલ ઉપર જે જગ્યાએ સ્લેબ ભરવાનું બાકી છે એ જગ્યાએ સ્લેબ ભરવાના કામને 18.59%, એટલે કે 3,37,32,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। આજવા ચોકડીથી L&T કલવટ જે નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ અલગ અલગ ફેઝ વાઇઝ કામ કરવામાં આવી રહ્યું છે। એમાં 24.78% ઓછા મુજબ 16.23 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે। જે કામગીરી થઈ છે એમાં પાંજરાપોળથી વિશ્વામિત્રી નદી સુધી 5 કિલોમીટરની કામગીરી 31 કરોડના ખર્ચે કરવામાં આવી છે। ફેઝ 2માં પાંજરાપોળથી આજવા ચોકડી સુધી 15.94 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી છે 1.33 કિલોમીટરમાં। આજવા ચોકડીથી L&T કલવટ સુધીનું કામ 2 કિલોમીટરનું 19.15 કરોડમાં કરવામાં આવ્યું છે અને L&T કલવટથી વાઘોડિયા ચોકડી સુધીનું કામ
પણ કરવામાં આવ્યું છે. સાથે વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર અને સિદ્ધેશ્વર હાર્બરથી જાંબુ નદી સુધીના કામ આવનારા ફેઝમાં લેવામાં આવશે. આમ ટોટલ 141.33 કરોડના ખર્ચે જે હાઈવેને સમાંતર સિટી બાજુની જે ચેનલ છે એ બનાવવાનું કામગીરી આયોજન હેઠળ લીધેલી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પાણી વિતરણ કરવા માટે ટેન્કરોનો ઇજારો છે પ્રતિ ફેરા 4000 લીટરના 310 રૂપિયા પ્રમાણે 3.5 કરોડની મર્યાદામાં ઇજારાને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં આવેલા જે ટ્યુબવેલો છે અને વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવેશ ગામોના ટ્યુબવેલો અને મહાનગરપાલિકાના અતિથિગૃહો તથા અન્ય બિલ્ડિંગોના ટ્યુબવેલો અને સબમર્સિબલ પંપની રિપેરિંગની કામગીરી 0.5% ઓછા મુજબ 18 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના શહેર તથા શહેરની બહારના સ્ત્રોતોની જે MS, HS અને CI ફીડર લાઇન છે એના વાર્ષિક મેન્ટેનન્સનો ઇજારો 1 કરોડની મર્યાદામાં 5% વધુ પ્રમાણે મંજૂર કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક મિકેનિકલ સુવેજ શાખા દ્વારા સરદારબાગ સુવેજ પમ્પિંગ સ્ટેશનનું O&M 5.20% ઓછા મુજબ, મુજ મોડા સુવેજ પમ્પિંગનું સ્ટેશન 10.19% મુજબ અને બકરાવાડી પમ્પિંગ સ્ટેશનનું O&M 9.51% મુજબ 3 વર્ષ માટે કરવામાં આવ્યું છે. કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરનો જે ઐતિહાસિક દરવાજો છે, માંડવીનો દરવાજો છે, એ કામગીરી ને મંજૂર કરવામાં આવી છે અને 18% વધુ મુજબ 4.96 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવે છે. એનો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હતો એ 3 વર્ષના બદલે વધારીને 10 વર્ષ રાખવાનો રહેશે. સાથે સાથે રોડન્ટ કંટ્રોલ એટલે કે ઉંદરોનો કંટ્રોલ કરવાની જવાબદારી એજન્સીને આપવામાં આવશે.